हेलो फ्रेंड्स, ફિલહાલ પ્રભા ખ્યાતિમાં આપનું સ્વાગત છે। મેં આના પહેલાં તમારી સાથે ચંદન કેસરનો એનો સાબુ શેર કર્યો હતો। આજે મેં તમારી સાથે શેર કરવાની છું કે આપણે જે વચ્ચે અહીંયા ઉપર તમને હું એનું ફોટો બતાવી દઉં છું। મેં જે ઉપટન શેર કર્યું હતું ને, પેલી મોટી આયુર્વેદિક કંપનીઓમાં જે બનતું, બજારમાં બનતું ઉપટન, જે ચારોળીને એનાવાળું મેં ઉપર ફોટો આપ્યો જ છે, એ તમે જોઈ શકો છો। વરિયાળીને બધું નાખ્યું છે। એ ઉપટનનો આ સોપ છે, જેનાથી તમને ફેશિયલની પણ જરૂર ના પડે અને તમારે રોજે રોજ તમારી સ્કિન એકદમ ક્લીન અને ક્લિયર થતી જાય, જેનાથી તમને ક્યાંય પણ પ્રસંગમાં જવું હોય કે ઓવરઓલ પણ તમારી સ્કિન એકદમ સ્મૂધ ને એવી થઈ જાય। તો એને કેવી રીતના બનાવવાનું છે એ હું તમને બતાવું છું। આમાં તમે તમારી સ્કિન પ્રમાણે તમે ચેન્જીસ કરી શકો છો। ઓઇલી હોય તો તમે વિટામિનની કેપ્સ્યુલ નાખી શકો છો, નારિયેળનું તેલ 1 ચમચી નાખી શકો છો, અથવા 1 ચમચી બદામનું તેલ નાખી શકો છો આની અંદર। એ હું તમને આગળ કહીશ કે પાવડર જ્યારે મિક્સ કરીશ ને, હું રોઝ વોટરમાં કરવાની છું, એ તમને હું કહીશ ત્યારે તમારે એમાં એ ટાઈમે એડ કરવાનું હોય છે। તો તમે પિયર્સથી પણ બનાવી શકો છો, ડવથી પણ બનાવી શકો છો। મેં આ બેઝ સોપ લીધો છે, સોપ બેઝ આવે છે ને, એ લીધો છે, એટલે એ મેં નાખીને લીધું છે। તમે કોઈ પણ રીતના બનાવી શકો છો। હવે આને કેવી રીતના બનાવવું હું તમને બતાવું છું। અહીંયા ઉપટન સોપ બનાવવા માટે હું ઉપર તમને અહીંયા લિંક ઉપર ફોટો બતાવું છું। મેં કયું ઉપટન હમણાં જે બનાવ્યું હતું ને, એ જ લઉં છું હું, જે આયુર્વેદિકની મોટી બ્રાન્ડવાળું જે ઉપટન હતું એ જ હું લઈ રહી છું। 1 ચમચી જેવું લઉં છું, કેમ કે મેં લગભગ 80થી 100 ગ્રામ જેવો હું સાબુ લેવાની છું। હવે સેમ આની અંદર 1 ચમચી જેટલું આપણે માર્કેટ બેઝ એલોવેરા જેલ, તમને જે ફાવતું હોય તમે લગાડી શકો છો, નાખી શકો છો અંદર। મને પતંજલિનું ફાવે છે, હું એ નાખી રહી છું। પછી મેં તમને કીધું છે એમ કે મારી સ્કિન ઓઇલી છે, એટલે મને વિટામિનની કેપ્સ્યુલ છે, કોઈ ઓઇલ નાખવું ના ફાવે આમાં, એટલે હું આમાં ગુલાબજળ નાખી દઈશ થોડું, જેનાથી એનું પેસ્ટ બની જાય। જેટલું પેસ્ટ બને એટલું જ આપણે નાખવાનું છે અંદર। એનું કોઈ ક્વોન્ટિટી નથી પરફેક્ટ કે 1 કે 2 ચમચી, જેટલું પરફેક્ટ પેસ્ટ બને એટલું। આ મિક્સ થઈ ગયું છે। હવે જેની ડ્રાય સ્કિન હોય ને, એ આ વિટામિન ઈની કેપ્સ્યુલ આવે છે ઇવિયોન મેડિકલ સ્ટોરમાં, તમે 2 જેવી નાખી શકો છો, નતર 1 ચમચી કોકોનટ ઓઇલ, 1 ચમચી ગ્લિસરીન। પણ મેં જે સોપ બેઝ લીધો છે ને, એ ગ્લિસરીન બેઝ જ છે, એટલે મેં ગ્લિસરીન નથી નાખ્યું, તમે એ નાખી શકો છો। જો આ રહ્યો છે, બરાબર। આના પહેલાં બી મેં સોપ તમારી સાથે શેર કર્યો હતો, એટલે એ જ મેં લીધો છે। હવે આને આપણે સાઈડમાં મૂકીને પછી આ જે સોપ બેઝ છે એને આપણે ટુકડા કરી લેવાના છે। હવે તમારી જો ડ્રાય સ્કિન હોય તો ગોટ મિલ્ક એટલે કે બકરીના દૂધનું સોપ બેઝ પણ આવે છે। પછી તમે આની અંદર જ તમારે ગ્લિસરીન તો છે જ, આ નારિયેળવાળું પણ આવે છે સોપ બેઝ, એ પણ તમે લઈ શકો છો। પછી તમે આ ના હોય તમારી પાસે, તમે પિયર્સ લઈ શકો છો, ડવ હોય તો ડવ લઈ શકો છો। એને તમારે ખમણી નાખવાનું છે। હું આના પીસ કરી લઈશ, નાના નાના, એકદમ બને એટલા ઝીણા કરવાના છે, જેનાથી જલ્દી આપણે આ એકદમ મેલ્ટ થઈ જાય। હવે આપણે આવી રીતના એકદમ ઝીણા ઝીણા એના પીસીસ કરી અને આ બાઉલમાં લઈ લઈશું આપણે। પછી એને આપણે ડબલ બોઇલર મેથડથી એને આપણે એકદમ મેલ્ટ કરવાનું છે। અહીંયા આપણા સોપ બેઝ રેડી છે। હવે એને આપણે ડબલ બોઇલર મેથડથી મેલ્ટ કરી લઈએ। અહીંયા એક મેં પેન લીધું છે, એની અંદર મેં પાણી મૂક્યું છે, જો આ રહ્યું, બરાબર છે। એટલે એ ગરમ જેવું થશે ને, એટલે મેં પહેલાં જ મૂકી દીધું હતું, ચડાવી દીધું હતું, એટલે ગરમ થવા ચાલુ થઈ ગયું છે। એની અંદર હું આ મૂકી દઈશ। હવે એ ધીમે ધીમે જેમ ગરમ થશે ને, એમ આ મેલ્ટ થતો જશે, એટલે ઓગળતો જશે। એટલે જેવું ઓગળે છે ધીમે ધીમે, એકદમ ઓગળી જાય પછી જ આપણે જે પેસ્ટ બનાવ્યું હતું ઉપટનવાળું, એ અંદર નાખશું। અહીંયા આપણો જો આ સોપ બેઝ એકદમ મેલ્ટ થઈ ગયો છે, એની અંદર આપણે પેલું બધું નાખી દઈએ છીએ, જે પેસ્ટ બનાવ્યું હતું ને, એ આપણે એની અંદર નાખી દઈએ છીએ। અને પછી એને આપણે જો આ જે હતું ને, એ નાખી દઈએ છીએ। અને પછી આપણે એને મોલ્ડમાં આપણે પાડી દઈશું એકદમ પરફેક્ટ। અને એકદમ હવે એને મિક્સ થાય ને ત્યાં સુધી આપણે એને થોડું હલાવી લઈએ, જેનાથી આના લમ્સ ન પડી જાય, ગાંઠા ના રહી જાય, બરાબર।
હવે આ મિક્સ થઈ ગયું છે. એની અંદર સુગંધ તો એમને પણ સરસ આવે છે, કેમ કે મેં વરિયાળીને બધું નાખ્યું હતું. છતાં મારી પાસે આ સેન્ડલવુડનું એસેન્શિયલ ઓઇલ છે, એટલે હું 5 જેવું નાખું છું, જેનાથી સુગંધ એમાં આવે. તમારી પાસે રોઝ હોય, જાસ્મીન હોય અને કશું ના પણ હોય તો પણ તમને ચાલશે, પણ મને સુગંધ અહીંયા ઉપટનનું છે એટલે હું એ નાખી રહી છું. હવે આપણે આ બધું મિક્સ થઈ ગયું છે જો, એટલા માટે હવે આપણે ગેસ બંધ કરી અને મોલ્ડમાં લઈ લઈએ છીએ. આ સિલિકોન મોલ્ડ છે. તમારી પાસે ન હોય તમે આઈસ્ક્રીમની વાટકીમાં તેલ લગાડીને પણ કરી શકો છો. મારી પાસે છે એટલે મેં આનો યુઝ કર્યો છે. તમે કોઈ પણ વાટકી પ્લાસ્ટિકની હોય ને એમાં તમે કંઈ પણ નાખીને એનો યુઝ કરી શકો છો. તરત જ ઠરવા માંડશે એટલે તમારે તરત જ એને મોલ્ડમાં નાખીને પછી એને પંખા નીચે મૂકી દેવાનું. હવે ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે તમે એને પંખા નીચે 2-1 કલાક જેવું મૂકી દેજો એટલે થઈ જશે. હવે હું તમને 2 કલાક પછી બતાવું છું આ એકદમથી કેવું થાય છે. આપણા 2 કલાક થઈ ગયા છે એટલે જો આપણા સાબુ હવે રેડી છે. બરાબર છે. આ બી કાઢી લીધો અને આ પણ કાઢી લીધો. આ ઓછું હતું એટલે થોડો નાનો બન્યો છે, પણ 80 ગ્રામમાં 2 સાબુ આવા બન્યા. તમે સમજી શકો છો કે કેવું એની તમે આરામથી એને વાપરી શકશો. મસ્ત. હવે તમે જુઓ, આને ઉપટન તમારે ઘણી વખત આપણે બધું પલાળવું પડે ને બધું એવું કરવું પડે ને. આમાં તમારે ખાલી આ સાબુથી તમે નાહી લો એટલે તમારું કામ પૂરું થઈ જાય ઉપટનનું. એટલે તમારે આરામથી એ બધી વસ્તુ તમે કરી શકો છો. તો મારા કહેવાથી એક વખત મેં તમને કીધું એમ કે ઉપટનમાં તમે તમારી ચોઈસનું પણ બધી વસ્તુઓ નાખી શકો છો. એટલે તમારે દરેક વખતે ફેશિયલ કે એવું કરાવવાની જરૂર ના પડે. સ્ક્રબિંગ પણ થઈ જાય, કેમ કે આપણે એની અંદર જે આ ઉપટન નાખે થોડું કરકરો બી હોય એટલે એ બી થઈ જાય અને તમારી સ્કિન એકદમ ક્લીન અને ક્લિયર પણ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, આવી જ નવી નવી રેમેડીની રેસિપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.